પરમાત્મા જ ન ભાવે છે. એ તો મારી તમારી વૃત્તિઓ છે. બાકી ઈશ્વરની ગોઠવણમાં બાળક માના ગર્ભમાં હોય ને એ વખતે નાભી સાથે જોડાયેલી નાળ દ્વારા એ બાળકને જરૂરિયાતનું ભોજન મળી રહે છે. એને પોષણ જોઈએ એ મળી રહે છે. આ ઈશ્વરે વ્યવસ્થા કરી છે. અરે જન્મ થાય ને એ પહેલા એની માના થનમાં દૂધની વ્યવસ્થા ભગવાને કરી દીધી છે. અને પછી દાંત જ્યારે સમય આવ્યો ત્યારે ભગવાને દાંતની વ્યવસ્થા કરી. દરેકે દરેક વ્યવસ્થા ઈશ્વરે ગોઠવી રાખેલી છે. આ તો તકલીફ શું છે ખબર છે? આપણને ઈશ્વરની વ્યવસ્થામાં ભરોસો નથી.